સરકાર દ્વારા જાહેર કરાયેલ ઓક્ટોબર 2024ના કૃષિ પેકેજ સામે કોંગ્રેસના પ્રહાર. અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા ઓક્ટોબર 2024ના કૃષિ પેકેજ સામે કોંગ્રેસે પ્રહારો કર્યા હતા. કપાસ સાથે મગફળી, કઠોળ તેમજ પાકોનો સમાવેશ ન કરાયો. કૃષિ મંત્રી દ્વારા તાકીદે 10 દિવસમાં અમરેલી જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિ પાકોનો સમાવેશ કરવાની માંગ કરવામાં આવી હતી. 10 દિવસના અલ્ટિમેટમ સાથે પ્રતાપ દુધાતે સરકારને વિનંતી કરી હતી. જિલ્લાના ખેડૂતો માટે ગુજરાત સરકારના લોલીપોપ સમાન પેકેજની વાત કરવા માટે આપની વચ્ચે ઉપસ્થિત થયો છું. 2024 ની અંદર અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિમાં ખૂબ જ મોટા પાયે બધા જ પાકોને નુકસાન થયું. ત્યારે ગુજરાત સરકારે 33 જિલ્લામાંથી 20 જિલ્લાને પેકેજ ડિક્લેરેશન કર્યું અને અમરેલી જિલ્લાને બાકાત રાખ્યો. 23/10/2024 રોજ પત્ર વ્યવહાર સાથે આવેદનો અને આંદોલનનું અમે મંડાણ કર્યું. કલેક્ટર ઓફિસની સામે બેસી અને સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો અને એ જ દિવસે સરકાર જાગી અને 23/10/2024 રોજ કૃષિ મંત્રીએ પત્ર વ્યવહાર આ જિલ્લાના ઉપદંડક કૌશિકભાઈને પત્રથી જવાબ આપ્યો કે આવનાર ઓક્ટોબર મહિનામાં અમરેલી જિલ્લાને નવા પેકેજમાં અમે સમાવેશ કરશું અને એ વાતને અમે પણ આવકારી. ત્યારબાદ ગુજરાત સરકારે થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના ખેડૂતો માટે પેકેજ ડિક્લેરેશન કર્યું અને એ પેકેજ ડિક્લેરમાં કપાસના વાવેતરના ખેડૂતોને વળતર આપવામાં આવશે, અન્ય પાકોને નહીં. ત્યારે આપના મારફત ગુજરાતના મુખ્યમંત્રી રાઘવજીભાઈ પટેલ, મારા વડીલ એવા કૃષિ મંત્રી, અમરેલી જિલ્લાના જનતા આપને એટલું પૂછવા માંગે ને જનતા વતી, ખેડૂતો વતી હું આપને પૂછવા માંગુ છું કે તમે જે પેકેજ આપ્યું છે ઓનલી કપાસને નુકસાન થયું તો કયા આધારે તમે ગણિત માંડ્યું કે કપાસને જ નુકસાન થયું? સિંગના વાવેતર હતા, સોયાબીનના વાવેતરો હતા, અન્ય પાકોના વાવેતર હતા, એને તમે બાકાત રાખ્યા છે તો એનો તાત્કાલિક સમાવેશ કરો. પેકેજ ડિક્લેરેશનની અંદર તમે ગાઈડલાઈનમાં ઠરાવ નંબર પ્રસિદ્ધ થયાની તારીખ 14/7/2025 થી તારીખ 28/7/2025 રોજ ફોર્મ ભરવાની વાત તમે તમારા પરિપત્રની અંદર પ્રસિદ્ધિમાં ડિક્લેરેશન આપ્યું છે. આજની તારીખે 4 દિવસ જતા ગઈકાલે મામલતદાર ઓફિસ લીલિયાને અમે આવેદન પણ આપ્યું. આ પ્રેસ મારફત આપને અલ્ટિમેટમ આપવા માંગુ છું અને વિનંતી પણ કરવા માંગુ છું કે આ જિલ્લો કોઈ આંગળિયાત નથી. આ જિલ્લાના ખેડૂતો પાયમાલ થયા છે. 2024ના અતિવૃષ્ટિમાં બધા પાકનો સમાવેશ થાય. સાથે સાથે તમે કયા આધારે ખેડૂતોને 33% નુકસાનના આધારે અમે આપશું એવી વાત કરી છે. એક પણ ગામની અંદર ગ્રામ સેવક કે કોઈ પણ તમારા જિલ્લા ખેતીવાડી અધિકારી મારફત 2024માં કોઈનું સર્વે થયું હોય તેનું શ્વેત પત્ર આપના પ્રેસ કોન્ફરન્સ આપના મીડિયા મારફત બહાર પાડવામાં આવે, ગામડાની યાદી બહાર પાડવામાં આવે. જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી એક પણ પ્રકારનું સરકારના અધિકારીઓ મારફત સર્વે થયું નથી. ખેડૂતોને ગુમરાહ આપ લોકો કરી રહ્યા છો. ત્યારે આપને આવનાર આજથી 10 દિવસ માટેમાં અલ્ટિમેટમ કોંગ્રેસ પાર્ટી મારફત આપી રહ્યા છે, ખેડૂતો મારફત આપી રહ્યા છે કે 10 દિવસમાં આ પ્રશ્નનો નિરાકરણ નહીં આવે તો ગામડાની અંદર ખાટલા બેઠકથી લઈ, જનજાગૃતિ અભિયાનથી લઈ, ગ્રામ સભાઓથી લઈ અને એક આંદોલન મોટું રૂપ આપવાનો હું પ્રયત્ન કરીશ. મારા ખેડૂતને અન્યાય થતી વાતમાં બહુ આકરા પગલા ભરી અને આવનાર દિવસોમાં અમે લડવાની તૈયારી કરશું. આપ લોકોએ પેકેજ આપ્યું છે એની અંદર એની અમલવારી થાય, આ જિલ્લાના બધા જ ખેડૂતને ન્યાય મળે. મારા તારા વર્તારામાં પડ્યા વગર કંઈ પણ જો કોઈ અધિકારી આમાં સામેલગીરી કરશે, ખોટી રીતે જો કંઈ ગુમરાહ કરવાનો પ્રયત્ન થશે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જવાની માનસિક તૈયારી રાખજો. આ પ્રેસ મારફત ફરી વખત સરકારને વિનંતી કરું છું કે આવનાર 10 દિવસની અંદર જો તમે આનો ખુલાસો અથવા આનો સ્પષ્ટતા નહીં કરો તો અમરેલી જિલ્લાના ખેડૂતોની આંદોલનના મંડાણ હું મારી આગેવાની સાથે ખેડૂતોને લઈ અને આગળ વધવાનું છું.